બતાવે. એક દી રાતના બરોબર 2 વાગ્યા, આરાધ પૂરી થઈને થાંભલીનો ટેકો લઈને હિબકા ભરે છે. દેસા તોરલે માથે કા શું થાય છે? તોરલ મને આ દુનિયામાં રહેવાની 1 મિનિટ મરજી નથી થતી. હવે કેમ? હું કરું? ઓળો બનાવે ને ઓળો ત્યારે બેનો રીંગણાને શેકી નાખે છે. તોરલ, મેં એટલા બધા પાપ કર્યા છે ને કે મારું હૈયું ઓલોવાઈ ગયું છે, મારું હૈયું હળગીને રાખ થઈ ગયું છે. ક્યાં જાઉં? શું કરું? પાપ છે ને પાપ, આમ પસ્તાવો થાય. જો બહુ રડતો જોઈને તોરલે હાથમાં 1 તારો દીધો. લે, આપણી પાસે બીજું શું હોય? લે 1 તારો લે, કે ઉપર વાળાને 1 તારો હાથમાં લીધો. તોરલ મજીરા હાથમાં લીધા અને આરાધ ચાલુ કરી. અરે નાથ, હું પાપી છું. આવા દુઃખ કોની એ આગળ ગાવ. ઉપર વાળાની કહે, હે ભગવાન, હવે તો આવા દુઃખ હું એ કોની આગળ ગાવ. એમ જાડેજો કે છે એ અમારો રુદિયો હવે રૂવે ને માયલો, અંદરથી ભીતર તો જલે. રોઈ રોઈ હવે કોને એ મારી કથા સંભળાવું તોરા દે. હવે તો મારી કથા સાંભળીને બીજાને કંટાળો આવે. અમે રે હતા રે તોલી રાણી, કડવી વેલ ના એક તુંબડા રે. અરે અમે ક્યાં કડવા તુંબડા, મગજમાં નકરી કડવાશ જ ભરી ગઈ. અમે રે હતા રે સતી રાણી, ઊંડે જળ બેડલા રે. તમે રે તારીને લાવ્યા મનેથી, એમ જાડેજો કે છે પસ્તાવો. છેલ્લી રે વેળાની અમને ગાયત્રી સંભળાવજો. છેલ્લી રે વેળાની અમને ગાયત્રી સંભળાવજો. શું કામ? મારી જેવા પાપી માણસને કાંઈક થોડી ગતિ થાય તો. તેથી અમારી મુક્તિ હોય એમ જાડેજો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. માયલો રોઈ રોઈ કોને સાંભળાવો તોરા દે. આવા દુઃખ કોની આગળ ગાવું. એમ જાડેજો કે છે હે માયલો ભીતર. એમ કહેવાય છે એક જમાનાનો બારવટીયો આજે પીર થઈને પૂજાય છે. આજે માણસોની જાત્રા કરવા જાય છે. કયો સિદ્ધાંત? પસ્તાવો. આ માણસે પસ્તાવો કરીને પોતાની જાતને પવિત્ર કરી નાખી. તો હું તમને એક કહેવા માંગુ છું, પરીક્ષિત રાજા રડી રહ્યો છે ત્યારે સુખદેવજી બાબા પ્રસન્ન થઈ ગયા કે વાહ, આ રડવું તને એટલા માટે આવે છે કે તું ભક્ત છો. બસ. આ તો આપણે જાડેજાનું આપણા ગુજરાતનું દ્રષ્ટાંત દીધું, પણ સુરદાસજી બહુ